ફૂલ લાઈટ હતી, ડીમ લાઈટ થઈ ગઈ. એમ ધણી જોનક બધા 12મી વખત પરણ્યા, પણ પત્નીએથી એમની સાઈડ કાપી કે આ તમારો 16મો નંબર લાગે છે. બોલો 15 લગ્ન કરીને 16મી વખત આ સ્ત્રી આવેલી. હવે વિચાર કરો કે અમદાવાદ ડેપોની બસ ઉપડી હોય, લોકલ બસ હોય, રસ્તામાં 15 સ્ટેશનના પેસેન્જર ભર્યા હોય, ત્યાં 16મા સ્ટેશન વાળાને શું દશા થાય? કોઈક ભાગશાળી વિરલો હોય તેને ખાલી સીટ મળે. એમ કહેવાની વાત શું છે? જીવનમાં 100 જગ્યાએ વૃત્તિ રાખીશું તો ભગવાનમાં વૃત્તિ રહેવાની નથી. માટે બધેથી વૃત્તિ પાછી વાળીને પરમાત્મામાં જોડવાની એક જ ટેક. તો આ સંતો નીચે ઉતર્યા છે ટકમોથી, પરમાત્માની સામે નજર જોડી દીધી છે કે હે પ્રભુ, આ ગાડી જો સળગી જશે તો એના માલિક સાથે આવ્યા છે, સત્સંગી નથી. એના દિલની અંદરથી ભગવાન પ્રત્યેનો પ્રેમ ઉઠી જશે. માટે પ્રભુ તમે ગાડીનું રક્ષણ કરો. જગતની અંદર એવું ગવાય છે ભાઈ કે હરિને ભજતો હજી કોઈની લાજ જતા નથી જાણી રે. હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી. જેની સુરતા સામળિયા નિસાત વધે વેદવાણી રે. જેની સુરતા સામળિયાની વાત બને વેદવાણી રે. વાલયુગાર્યો પ્રહલાદ ઘેણા કંસ માર્યો રે. સેવાને ઉગાર્યો પ્રહલાદ હરિનાથ સમાર્યો રે. વિભીષણને આપ્યો રાજ રાવણ સંહાર્યો રે. વિભીષણને આપ્યું રાજ. હરિને ભજતો કોઈની લાજ ગઈ નથી ભાઈ. જો પેલા તોફાની લોકોએ દીવાસળી સળગાવી અને પેટ્રોલ છોટેલા ટાયરને જેમ દીવાસળી ચોંપવા જાય ત્યાં દીવાસળી હોલવાઈ ગઈ. બીજી દીવાસળી સળગાવી તે પણ બુજાઈ ગઈ. 4 દીવાસળીઓ હોલવાઈ ગઈ ને તો પેટ્રોલ સળી ગયા વખતે સંતોને હિંમત આવી ગઈ. સંતો બોલ્યા तुम सारी माचिस जला देंगे लेकिन ये गाड़ी नहीं जलेगी, नहीं जलेगी, नहीं जलेगी. तोफानी लोग छेवटे संतना चरणમાં नमी गया कि स्वामी जी तुम सच्चे, तुम्हारी गाड़ी सच्ची, तुम्हारी धर्म की धजा सच्ची. એટલે લોકો કહે છે કે ધર્મનો જય હો, અધર્મનો નાશ હો. અધર્મી માણસોને છેવટે ધર્મની ધજા નીચે નમવું પડે છે ભાઈ. મફત ભૈયા દ્રશ્ય જોઈ પોતાની ગાડી બચી ગઈ, પોતે પણ ભગવાનની વરમાળા કંઠી પહેરી સત્સંગી બન્યા છે. પરમાત્મા આવા પડે પડે પરચા બતાવે છે. એટલે અમારા જેવા ગાય છે ભાઈ કે આજ કળિયુગમાં પરચા પૂરે પ્રભુજી સ્વામિનારાયણ સત્ય છે. આજ કળિયુગમાં પરચા પૂરે પ્રભુજી સ્વામિનારાયણ સત્ય છે. એની ભક્તોની હામું પૂરે પ્રભુજી સ્વામિનારાયણ સત્ય છે. એની ભક્તોની હામું પૂરે પ્રભુજી સ્વામિનારાયણ સત્ય છે. જગતની અંદર પરમાત્મા સત્ય છે, એનું નામ સત્ય છે. એટલે દરેકે પરમાત્માના નામની અંદર અગાધ વિશ્વાસ રાખવો. પહેલા ધોરણની અંદર પણ રોજ પ્રાર્થના બોલાવે છે, ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઈએ ન થાય હમારો કામ. પરમાત્માના નામથી બધાનું કામ થાય છે. એનું નામ બોલવું. જો રસ્તાની અંદર દાંતણ વાળો બેઠો હોય તે આખો દિવસ દાંતણના ગુણ ગાય. એ કુણા માકડ જેવા દાંતણ આવ્યો છે ભાઈ, આ 10 કાનો 10, ચાલ ઉપડી જશે બસ, લઈ નાખો ખસ ભાઈ. દાંતણ વાળો દાંતણના ગુણ ગાય તો હોજે રોટલા ભેગો થાય. એક કેળો વાળો જો તાટલા રહીને કેળો ગોઠવી
અને એક સોસાયટીમાં કેળાનો વરઘોડો ફેરવે અને આખો દિવસ કેળાના ગુણ ગાય. આ પાકોને વગડેલો કેળો આવ્યો છે, આ વલસાડી બરફી આવી ગઈ. તે શું આ વલસાડ લેવા ગયો છે? અહીં માર્કેટમાંથી 2 નંબરનો ચાલી લાવ્યો હોય, પણ આખો દિવસ કેળાના ગુણ ગાય તો હોજે ઘી કેળો ભેગો થાય. એક કાપડ વાળો જુઓ તો ખંભા ઉપર કાપડનું પોટલું ટીંગાડી આખો દિવસ ગામડે ગામડે ફરે ને કાપડના ગુણ ગાય. ફેન્સી કાપડ, ફેન્સી કાપડ, ફેન્સી કાપડ. પોટલું છોડીને જુઓ તો અંદર અડધું ગોમઠી કાપડ હોય, પણ આખો દિવસ કાપડ કાપડ કાપડ. તો સોજે ઘેર જાય તો દાળ ભાત રોટલી ને પાપડ ભેગો થાય. કાછિયા લોકો જુઓ આખો દિવસ આદુ મરચો ને સુરણ, આદુ મરચો ને સુરણ, પણ એને ગલ્લો જુઓ 65% પૂરણ. વસ્તુના ગુણ ગાવાથી જો વસ્તુ પેટનો ખાડો પૂરતી હોય તો દુનિયાની તમામ વસ્તુને બનાવનાર પરમાત્માના જે વ્યક્તિ ગુણ ગાય, જે નર અમર કર જોડી મુખે હરિના ગુણ ગાવશે, ગાવશે ને ગવરાવશે, તેની વારે વાલીડો આવશે. એક લગ્નના મંડપમાં જુઓ બહેનો ભેગી થઈને ગીત ગાય. કોઈ બહેનો સાચો ગીત ગાય છે, પણ વરને રાજી કરવા રાતે ગીત ઉપાડે. અરે લગાડી આવી મુંબઈથી માલ લાવી, જુઓ ને મારી બહેનો અરે લગાડી આવી. લગાડી આવી મુંબઈથી માલ લાવી, જુઓને મારી બહેનો યારે લગાડી આવી. ગાડીમાં ભર્યા ચોખા જાનૈયા બધા બોખા, જુઓ ને મારી બહેનો અરે લગાડી આવી. હવે બોલો, ગામના રસ્તા તૂટી ગયા હોય, રિક્ષા આવતી ના હોય, બસે આવતી ના હોય, તો રેલગાડી છે તે ઘૂસ મારી ગઈ. ત્યાં પાછી છે કે મુંબઈનો માલ લઈને આવી છે, ઠીક છે અમદાવાદનો લાવ્યો હોય. ગાડીમાં ભર્યા ચોખા આવતા કણકીઓનું ઠેકોણ ના હોય. ત્યાં છે ગાડીમાં ભર્યા ચોખા ને જોનૈયા બોખા, અને જોનૈયા જો 20-25 વર્ષના હીરો જેવા હોય, કૂદી કૂદીને બચકું ભરે તો 32 દોતની ડિઝાઇન પાડે એવા હોય. પણ આવો ખોટો ગીત ગાય ને તો 5-50 ભેગો થાય કે બેન તમે ગાવા આવ્યો છો ને, લો પકડો આ 5-50 તમારો, આ બાબલાનો, બેબલીનો, રમલીનો, ઢબલીનો, ટીમકીનો, પિનકીનો, માગી માગીને કે લઈ જજો. આ ખોટું ગાનારને ફળ થાય છે ને. ઘણી વાર રાતે 2-2 વાગે બેનો ગીત ઉપાડે. થંભી રહો મોયરાની મોય, ઉતાવળ સીધને કરો છો. થંભી રહો મોયરાની માં, ઉતાવળ સીધને કરો છો. હજુ અમારો બેની દાતણ કરે છે, હજુ અમારા બેની દાતણ કરે છે. દાતણ કરતો લાગશે વાર, ઉતાવળ સીધને કરો છો. લાગશે વાર, ઉતાવળ સીધને કરો છો. 2 વાગે રાતે વરરાજન કે ઉતાવળ ના કરશો, હજુ કે અમારી બેન દાતણ કરે છે. હવે વિચાર કરો કે 2 વાગે જે દીકરી દાતણ કરે એ સારી ટેવ કહેવાય? એ વરરાજા જો આવું પહેલેથી જાણતો મેરેજ સેટ કરે તો કરે બિચારો. 40 વર્ષ સુધી ઠેકાણું ના પડ્યું હોય તો આ બોન કે થંભી રહ્યો, તા બાપડો થંભીને તો બેઠો છે, થોડો ઊભો થઈને ડોટ્યો મેલે છે. બચારો આઈસ્ક્રીમ જેવો થઈને બેઠો છે, તાર હજુ એને તો શું વેલ્ડિંગ કરવાનું છે? પણ આવા ખોટો ને ખોટો જ ગીત ગાય. લાલ મોટર આવી, ગુલાબી ગોટો લાવી, મારી બેનો મંડપ મોલી લાલેર છે. અમાર ભાઈને વર્ષો તો મારુતિમાં ફરશો, મારા બેની મંડપ મોલી લાલેર છે. બોલો, આ ખરું ગાય છે? આ ભાઈનો સ્વભાવ તો મરચા જેવો તીખો હોય. અમાર ભાઈને વર્ષો તો ગાસલેટ છોટીને મરશો, મારો બેની
મંડપમાં લીલા લેર છે. બોલો આવો